જામનગરમાં મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે। પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના નગરસેવકે પત્ર લખી હૈયા વરાળ ઠાલવી છે। શાસક પક્ષના નગરસેવક તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો છે। મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। તપન પરમારે કહ્યું કે અનેક રજૂઆતો કરવા છતાં કામ નથી થતા। વોર્ડ નંબર 11ના અલગ અલગ વિસ્તારોના ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને રોડ રસ્તાના પેચવર્કના કામો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં અધિકારીઓ આ કામ બાબતે ધ્યાન ન આપતા નગરસેવક તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો છે। વિસ્તારોમાં રોડની હાલતમાં ખાડા અને ખબડા થઈ ગયા હોય, અવર જવર કરવામાં પબ્લિકને બહુ મુશ્કેલીઓ થતી હોય। 108 છે, ફાયરની ગાડી છે, તેને પણ આવવા જવામાં થોડી તકલીફ રહેતી હોય, તેથી આ લેટર લખવામાં આવેલો હતો। પણ આજ દિન સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની સ્થળ વિઝિટ કે કાર્યવાહી કરવામાં આવેલી નથી। તેથી કમિશનરને રજૂઆત કરી છે કે તમે લગત અધિકારીઓને સૂચના આપીને આની તાત્કાલિક ધોરણે કાર્યવાહી